રાજકોટમાં એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈનું નિવેદન। કિરીટ પોંદા નામની વ્યક્તિનું મોત થયું છે। કિરીટ પોંદા દુકાન બંધ કરીને ઘરે જતા હતા। અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા। અનંત ગજ્જર નામનો વ્યક્તિ કાર ચલાવતો હતો। આરટીઓ અને એફએસએલના અધિકારીઓની મદદ લેવામાં આવી છે। કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે। મેડિકલ ટેસ્ટના બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। વિશ્વાસ રાજપૂત, ટીવી 18 ન્યૂઝ, રાજકોટ। નામ શરદભાઈ, જે ઘટના બની છે દુઃખદ ઘટના છે, પણ લોકો દારૂ પીને આ પ્રકારે ગાડી હલાવે, તમારા પરિવાર માટે કેવો શોખ? બહુ જ શોખ છે। અમારો આધાર સ્તંભ વયો ગયો છે। છોકરા રજડી પડ્યા છે। આના માટે એને ફાંસીની સજા જ મળવી જોઈએ, બીજું કાંઈ નહીં। હું આટલું જ કહેવા માંગુ। તમારા પોલીસ સાથે કોઈ ચર્ચા થઈ છે? નહીં, કોઈ ચર્ચા નથી। બરોબર, શું માંગ છે? બસ એને ફાંસીની સજા મળવી જોઈએ। છૂટવા ન દે, એ છૂટવા ન જોઈએ, કોઈ એને જામીન ન મળવા જોઈએ। એને ખબર નથી લોકોએ શું કર્યું છે, શું પાપ કર્યું છે, એને ખબર નથી। હું એક પરિવારનો આધાર સ્તંભ વયો ગયો, બાયડી છોકરા ભૂખે મરે એવું કર્યું છે એને। આવી રીતે લોકો ગાડીઓ હકાલે દારૂ પીને, આ પોલીસે કેવી કાર્યવાહી કરવી જોઈએ? તમારો આધાર સ્તંભ કયો છે? પોલીસ કાર્યવાહી કરશે જ એની રીતે, અમે સમજી છીએ। અમને પોલીસ ઉપર એ ભરોસો છે, પણ પૈસાના જોરે છૂટી જાય છે। આ બધાય પૈસાના જોરે છૂટે છે, એ ન છૂટવા જોઈએ। બસ હું આટલું જ કહેવા માંગુ છું। યોગેશભાઈ જામે છે। યોગેશભાઈ, ક્યારે ઘટના બની અને આપને ક્યારે ખબર પડી? શું ઘટના? ઘટના વહેલી સવારે 5 વાગ્યા આસપાસ બનેલ છે। મને તો મારા ઘરે 6:30 પોણા 7 આસપાસ ફોન આવેલો કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયેલ છે। એટલે હું તાત્કાલિક સિવિલ આવેલો છું। સિવિલ આવ્યા પછી મને ખબર પડેલ છે કે એ રાત્રિના ધંધો કરી અને ઘરે જતો હતો। વહેલી સવારે એ સેન્ડવિચની લારી કાઢે છે, રાતના 3 વાગ્યા સુધી ધંધો કરે છે અને બધું સમેટી અને ઘરે જતો હતો અને પાછળથી રામાપીર ચોકડીના બ્રિજ ઉપર 4 વ્હીલવાળાએ એમને ઉડાડેલ છે। અને પોલીસ ખાતાથી એવું માહિતી મળેલ છે કે એ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને દારૂની બોટલ પણ અંદરથી મળેલ છે। અને ખાસ તો આવા જે નબીરાઓ છે તે વારંવાર ક્યાંક આવા અકસ્માતો કરે છે, ગંભીર અકસ્માતો કરે છે, દારૂ નશાની હાલતમાં, ડ્રગ્સની હાલતમાં। શું કહેશો? તંત્ર, પોલીસ તંત્ર છે કે પછી સરકારી તંત્ર છે, સરકારી તંત્ર કે પોલીસ તંત્ર જાગૃતતા બતાવે એવું અમે ઈચ્છીએ છીએ કે આવી રીતના જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા નબીરાઓ આજથી વહેલી સવારે 5 વાગે દારૂ પી અને આવી રીતના બેફામ વાહન લઈને નીકળે છે, તો પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? આ એક કાયદાની રૂએ હવે એવા કોઈ પણ કાયદા કાઢે કે જેથી કરી અને આવા નબીરાઓ ગુજરાતની અંદર દારૂ પી અને ગાડીઓ ચલાવીને બીજા કોઈનો ભોગ ન લે, નાના માણસોના ભોગ બને છે। આજે અમારો ભાઈ નાના માણસ છે, સાવ ગરીબ માણસ છે, જેને એક દીકરો ને એક દીકરી છે। દીકરો અને દીકરીનું ભણતર પૂરું કરેલ છે। દીકરો હાલ જ અમદાવાદ જોબમાં લાગેલ છે અને આ બનાવ બનેલ છે અને એના ઘરનો આધાર સ્તંભ વયો ગયો છે અત્યારે। એટલે હું એટલું જ કહીશ સરકારને અને પોલીસ તંત્રને કે આની ઉપર કડક પગલાં લે।